નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્યાહન સમાચાર। હું છું સંજીવની। બુલેટિનની શરૂઆતમાં સૌથી પહેલા વાત વલસાડની, તો વલસાડના ટૂંકવાડાથી પારડી સુધી ટ્રાફિક જામ સર્જાયો છે। નેશનલ હાઈવે પર 10 કિલોમીટરથી વધારે ટ્રાફિક જામ છે અને ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક જામ થયો છે। દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ છે। એવામાં પોલીસે મહા મહેનતે એમ્બ્યુલન્સને બહાર કાઢી છે। ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। संवाददाता रितेश पटेल फोन लाइन पर जोड़ाई गया है। रितेश, जे रीते लांबो ट्राफिक जाम देखाई रह्यो छे, आ ट्राफिक ने पूर्ववत करवा माटे कोई प्रयत्नो हाथ धरवामां आवी रह्या छे खरा? जी बिल्कुल संजीवनी, वलसाड जिल्लामांथी पसार थता नेशनल हाईवेनी हालत ज्यारथी ककड़धज थई छे त्यारथी ज रोजबरोज जे ट्राफिक जामना दृश्यो सामे आवता होय छे। आज वहेली सवारे ज वापीना वलसाडना टूंकवाडाथी पारडी सुधी लगभग 10 किलोमीटर जेटलो ट्राफिक जाम सर्जायो हतो અને આ ટ્રાફિક જામમાં જે ભારે વાહનની ચાલકની સાથે સાથે જે નાના વાહન ચાલકો છે તે પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા। મહત્વનું છે કે આ ટ્રાફિક જામના કારણે વહેલી સવારથી જે વાહન ચાલકો પોતાના નોકરી ધંધે કે અન્ય કામ અર્થે નીકળ્યા હતા તે લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા। તો સાથે જ જે 108 જેવી એમ્બ્યુલન્સ જે સેવા છે, ઇમરજન્સી સેવાની જે ગાડીઓ છે તે પણ આ ટ્રાફિક જામના કારણે ટ્રાફિકમાં ફસાઈ હતી। તો સ્થળ પર હાજર જે પોલીસ છે તેમના દ્વારા ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। સાથે જ જે ટ્રાફિકમાં ફસાયેલી જે એમ્બ્યુલન્સ છે તેને પણ અન્ય સ્થળેથી રવાના કરવામાં આવી હતી। આમ વહેલી સવારથી ટ્રાફિક જામના કારણે લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જાણકારી માટે ધન્યવાદ।